નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વનરાજ ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી યુટ્યુબ ચેનલ, જ્યાં આગળ ખેતીની આપને અવનવી માહિતી મળતી રહેશે, જ્યાં ખેડૂત કઈ રીતે નવી ટેકનોલોજી અપનાવે છે અને એના આધારે નવી નવી ખેતી અપનાવે છે. ખાસ તો વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતમાં છીએ આજે, જ્યાં પાટણ જિલ્લાના હારીજ તાલુકાના માલસુન ગામ ખાતે છે, જ્યાં આગળ સરગવાની ખેતી કરેલી છે. ખાસ કરીને સરગવા વિશે આમ તો વાત કરીએ ઉત્તર ગુજરાત કે ઓછા પ્રમાણમાં મળે, પણ આ ખાસ કરીને એવું ઓર્ગેનિક ફાર્મિંગ છે જ્યાં સરગવાની કહેવાય કે બહુ મોટા પ્રમાણ એટલે કહેવાય 200-250 વીઘાની અંદર ફાર્મ છે, જ્યાં આગળ એમની પોતાનું પ્રોડક્ટ છે જે કહેવાય આપણે પત્તી છે એનું ડ્રાય કરી અને એમનું પ્રોડક્ટ પણ બનાવે છે. પણ વધારે માહિતી એમના જોડેથી મેળવીશું, કેવી રીતે ખેતી કરે છે, તમામ પ્રકારની કેવી પ્રોસેસ છે અને કઈ કઈ પ્રોડક્ટ બનાવે છે, તમામ માહિતી મેળવી શકો છે. તો બને રહો અમારી સાથે, જોતા રહો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી. ખાસ કરીને સાહેબ આપણો પરિચય આપશો કે આપણે કઈ જગ્યાએ છે અને આ ફાર્મ હાઉસ ક્યાં છે અને શેના ખેતી કરેલ છે સરગવાની, કેટલા વીઘામાં કે એકરમાં? નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિમેશ ચોવટિયા, થાઇલેકોટ બાયોટેક વતી એગ્રોનોમિસ્ટ તરીકે હું કામ કરું છું. થાઇલેકોટ બાયોટેક રો ટુ રોડ ફૂડ બરાબર પ્લાન્ટેશન છે, ટોટલી છે ઓર્ગેનિક તરીકે વાવીએ છીએ. અને મેઇન તો આનું કામ છે આપણે સરગવામાં પત્તા લેવાનું. બરાબર, લોકો સિંગો લઈએ છે, આપણે સરગવાના પત્તાનું કામ કરીએ છીએ. સરગવાના પત્તામાં સિંગો કરતા બી વધારે ન્યુટ્રિશન હોય છે. બરાબર. બીજું ખાસ કહેવાય જે આપણે પ્લાન્ટ ટુ પ્લાન્ટ છે, એક વીઘામાં કહેવાય કે અંદાજે કેટલા છોડ છે? એક વીઘામાં 400 થી 415 છોડ આવે છે. 415. બીજું કહેવાય શરૂઆતમાં જે આપણે એનું રોપા આવે છે કે તૈયાર ડાયરેક્ટ બીજથી જ વાવેતર સીડ્સ જ આવે છે? સીડ્સ રોપી અને કહેવાય કેટલા ટાઈમથી એનું વીણવાનું પત્તી ચાલુ કરે? આપણે વાવેતર કર્યા પછી 4 થી 4.5 મહિને એનું પેલું કટિંગ ચાલુ થઈ જાય. બરાબર. જે આપણે અત્યારે જે ઉભા છે ફાર્મમાં, આ ટોટલ 250 વીઘા છે, એ મતલબ કેટલા છોડવા અત્યારના છે, નવા ફ્રેશ કે કેટલા ટાઈમ? આ છે 1.5 વર્ષ જૂનું પ્લાન્ટેશન. આપણે 1.5 વર્ષ જૂનું છે. બીજું ખાસ કહેવાય કે જે આપણે સાહેબે વાત કરી, એમની પોતાની કંપની છે, ત્યાં આગળ ડ્રાય કરે છે જે પત્તી છે. પહેલી વાર ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આટલી મોટી વિસ્તારમાં કહેવાય કે સરગવાનું વાવેતર પણ હશે અને આટલું સરસ મજાનું ફાર્મ પણ છે, અને જ્યાં એ જે કહેવાય કે અને હિન્દીમાં મોરિંગા નામથી ઓળખાય છે. ઇંગ્લિશમાં મોરિંગા કહે છે, હિન્દીમાં સહજન કહે છે. અને થતી છે એમ વાત કરીએ તો ટોટલ કામ કેટલી થાય? પર વીઘે આપણે ફર્સ્ટ હાર્વેસ્ટિંગ પહેલા યરમાં આપણે 800 કિલો જેવું મળે. 800 કિલો મળે સૂકું પત્તું. એમ કહેવાય કે ટોટલ એનું ડ્રાય કરવાની જે પ્રોસેસ છે આપણે અહીંયા જ છે. ખાસ કરીને ડ્રાય કરવા માટે શું શું જરૂરિયાત પડે વાત કરીએ? ડ્રાઇંગ કરવા માટે મેઇન તો પેલા તો 3 ટાઈપનું ડ્રાઇંગ કરે છે. ઓપન ડ્રાઇંગ કરે છે લોકો. બરાબર. બીજું છે સોલાર ટર્નર ડ્રાયર, કે આપણે ગ્રીન હાઉસ ટાઈપ એક શેડ બનાવે અને અંદર બાંબુ કે આપણે ગેલ્વેનાઇઝરના માચડા બનાવે, એની અંદર ડાયરેક્ટ ડ્રાઇંગ કરે છે. ત્રીજી વસ્તુ છે ને કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં ડ્રાઇંગ કરે, જે મશીન આવે છે ડિહ્યુમિડિફાયર, એનાથી ડ્રાઇંગ કરે છે. બરાબર. તો મતલબ કહેવાય કે અહીંયાથી તૈયાર પાવડર થઈને જાય છે કે અહીંયાથી ખાલી પત્તી? અહીંયા ખાલી આપણે ડ્રાયર છે ને એમાં ડ્રાય કરી અને આખું પત્તું એ કંપનીએ જાય, પછી ત્યાં એની પ્રોડક્ટ અલગ પાવડર બને છે. પાવડર માંથી અલગ અલગ બીજી 12 પ્રોડક્ટ બને છે. બીજું કે આપણે જે અલગ અલગ બેડ ડ્રાય ની વાત કરી, જે સૂર્યપ્રકાશ થી ડાયરેક્ટ ડ્રાય કરી, એમાં આમાં ડિફરન્સ શું હોય ખાસ? તો પેલું તો ઓપન ડ્રાઇંગ છે, જેમાં કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ હોતું નહીં. બરાબર. અને ઉપરથી જે બહાર ખુલ્લું આપણે કરીએ સુકવીએ તો એમાં ધૂળ કે માટી કે બીજો એક્સટર્નલ પ્રોબ્લેમ આવે છે. બરાબર. બીજી વસ્તુ છે આપણે સોલાર ટનલ ડ્રાયર છે. બરાબર. એમાં એવું થાય છે કે એમાં આપણે એન્વાયરમેન્ટ કંટ્રોલ, ટેમ્પરેચર કંટ્રોલ નહીં કરીએ. બરાબર. એટલે અમુક ટાઈમે એનું ન્યુટ્રિશન વેલ્યુ છે જે આપણે જે જોતી હોય એ પત્તામાં નહીં મળે. બરાબર. ત્રીજી વસ્તુ છે ઇલેક્ટ્રિક જે ડિહ્યુમિડિફાયર ડ્રાયર આવે ને, જે એ છે, એમાં કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં આપણે ડ્રાઇંગ કરીએ તો જેની ન્યુટ્રિશન વેલ્યુ અને કલર પત્તાનો એ જે પાન હોય છે એ પ્રમાણે ચેન્જ ના થાય અને એની અંદર જે ન્યુટ્રિશન મળે છે એવા સચવાઈ રહે. બીજું ખાસ વાત કરીએ કે આ ટોટલ 250 વીઘાની આમ તો અંદાજે વાત કરીએ, જે લેન્ડ છે, આપણી કંપનીનું નામ શું કીધું? થાઇલેકોટ બાયોટેક. થાઇલેકોટ બાયોટેક, જે ગાંધીનગરની અંદર આવેલી છે. બીજું ખાસ કહ્યું કે ટોટલ 250 વીઘાની અંદર એક સાથે અંદાજે કેટલું ઉત્પાદન થતું છે આપના ખ્યાલથી? અત્યારે તો હાલ તો પર વીઘે આપણે 800 કિલો મળે છે વર્ષનું, એટલે 1600 કિલો આજુબાજુ, 1600-1700 કિલો થઈ જાય. વધારે 16 ટન જેવું. 16 ટન. બીજું ખાસ વાત કરીએ કે જે ખાસ એમાં કઈ કઈ પ્રોડક્ટ આપણે જે માર્કેટમાં અત્યારે અવેલેબલ છે તમારી કંપની, કઈ કઈ પ્રોડક્ટ છે? અલગ અલગ 12 પ્રકારની પ્રોડક્ટ છે, જેમાં લીફ પાવડર આવી જાય, પછી લીફ પાવડર ની સાથે અલગ અલગ વેલ્યુડેડ પ્રોડક્ટ, ધારો કે
ધાણા મરચું બરાબર અને બીજી વસ્તુ છે હળદર આરે મિક્સ કરીને બનાવીએ છીએ. બરાબર. રોયલ જેલી બનાવીએ. બરાબર. ચીક્કીમાં 2 ટાઈપની છે, એમાં કોકો બાર છે, ન્યુટ્રી બાર છે, 2 ટાઈપની છે. બરાબર. અને બીજી એમાંથી સીડમાંથી જે સિંગોમાંથી તેલ લઈએ છીએ, એનું સીડનું ઓઇલ બને છે. બરાબર. એ બી અલગ ફાર્મ છે બીજા, ત્યાં અમે ખાલી ઉનાળાના ટાઈમે સિંગો જ લઈએ છીએ અને એમાંથી સીડ નીકળે છે, એનું તેલ નીકળે છે. બરાબર. અને આ 100% ઓર્ગેનિક ઉત્પાદન છે. બીજું ખાસ વાત કરીએ કે ઓર્ગેનિક અને જે આપણે રાસાયણિક ખાતર છે એમાં ઘણો ડિફરન્ટ છે. આપણે ઓર્ગેનિક માટે શું યુઝ કરો છો? કયું ખાતર યુઝ કરો છો કે કોઈ જીવામૃત શું યુઝ કરો છો? ઓર્ગેનિક માટે અમે કંપનીનો પોતાનો એક પ્લાન્ટ છે, ત્યાં જ અમે પોતે કંપનીની જ પ્રોડક્ટ બનાવેલી છે, જે કમ્પોસ્ટ છે. બરાબર. એ થૈલા સુપર કમ્પોસ્ટ તરીકે, થૈલા ફોરએવર તરીકે, બધું ઓર્ગેનિક તરીકે આપણે ગૌમૂત્ર અને ગાયના ગોબરમાંથી બનાવીએ. બરાબર, તે યુઝ કરવાનું, તે જ બનાવીએ છીએ. બરાબર. તો બીજું કહેવાય ખાસ એ પણ પ્રશ્ન હોય અમુકને, ધારો કે જે આ પત્તી છે એ અમે કીધું અલગ અલગ પ્રોડક્ટમાં યુઝ થાય, એના સિવાય કયા જગ્યાએ યુઝ થાય છે ને પત્તીનો જે પાવડર છે ખાસ તરીકે એમાં અમુક જગ્યાએ ન્યુટ્રિશન